हेलो फ्रेंड्स, आज આપણે ગુજરાતી પારંપરિક મીઠાઈ મગસ બનાવીશું। સૌપ્રથમ કઢાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। ઘી ગરમ થયા બાદ 1 કપ ચણાનો કરકરો લોટ નાખી દઈશું। આ ચણાના લોટને ઘીમાં સાતળતા રહીશું। ગેસની ફ્લેમ સ્લોથી મીડિયમ રાખીશું। જરૂર હોય તો થોડું ઘી ઉમેરી દઈશું। જો તમે પહેલી જ વાર મગસ બનાવતા હોય તો ઘીનું પ્રમાણ થોડું ઓછું રાખશો, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ નહીં થાય। હવે આ લોટને સતત હલાવતા રહીશું। આ લોટને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। લોટ સારો શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી દઈશું અને પછી એને એકદમ જ ઠંડુ થવા દઈશું। હવે આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। એમાં હાફ કપ દળેલી ખાંડ, અને 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીને મિક્સ કરી લઈશું। પછી ઘીથી ગ્રીસ કરેલી એક થાળીમાં આ મિશ્રણ નાખી દઈશું। આ મિશ્રણને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। પછીથી એના ઉપર પિસ્તાના ટુકડા સ્પ્રિંકલ કરી દઈશું। આ મિશ્રણને સેટ કરવા માટે ફ્રીજમાં પણ મૂકી શકો છો। હવે એના ચોરસ ટુકડા કરી લઈશું। ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ મગસ ખાવા માટે તૈયાર છે।